જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચૂલે મેલી તપેલી ને નીચે કર્યો તાપ, એ સાપ પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બાપુજી, હા ગામમાં જાવ છું હું. તે બટા હા ગામમાં જાય એનો વાંધો નથી, હા પણ તું રોજ નવા લુગડા કેમ પહેરસ? તે બાપુજી નવા લુગડા ન પહેરવા, મારા હું જૂના પહેરવા તૂટેલા. વાર પર બોય તઈ પહેરાય બટા. તને ખબર છે કોઈ ધોવા વાળું નથી. તારી માં હોય તો મારે ઉપાધિ ન હોય, મારા હાથ ઠરી જાય છે. બાપુજી નવા લુગડા તો પહેરવા જ પડે ને. અને સમજો હવે તમારા લુગડા ધોવાની ઉપાધિ વહી જાય, કેમ કે મેં લુગડા ધોવા વાળી ગોતી લીધી હે. હા બટા ઈ તો કે કેની છોકરી છે, કયા ગામની છે અને કેની ભાણેજ છે? મેં લફરું કર્યું છે. લફરું? હા અરે મારો દીકરો, મારો ચકુડો, વાહ વાહ, ડાયો ડાયો, આજ મારી આબરૂ બતાવી તે. સમજો બાપુજી, એના મા બાપ હારે વાત કરીને ફાઇનલ કરી નાખી લગન નું. હો એમ ફાઇનલ થાય? એમ ફાઇનલ નો થાય. મારે મીટિંગ કરવી પડે સોડીના બાપ હારે, અને હું માંગુ ઈ તારો હાહરો દે ને તો જ મારા છોકરાની જાન એના ખોયડે ઊભી રહે. પણ એવું કઈ ન હોય બાપુજી, લગન કરી નાખવાના હોય. એમ નો થાય. પણ તમે એવી છે ને જીદ પકડી છે. આવો ડાયો દીકરો, આવો મજબૂત ઊભો હોય તો આપને થંભ દે, પાટો મારે તો પાતાળ તોડે, અને આમ જો હાલો આવતો હોય ને તો ધૂળની ડમરી ઉડે, ડમરી. કાઈ વાંધો ને, તમે ઉપાધિ કરો માં. બસ હું કાજલ હારે વાત કરીશ અને તમે માંગો ઈ દે ને તો જ આપણે લગન કરશું. બટા હા ઈ તો કે કાજલ કોણ? તમારી વાવ. નામે રૂડું, અને નામ ઉપર મને એવું લાગે છે કે સોડીમાં ગુણીએ દાદાઈ છે ને સોડી રૂડી છે. તમને હું હવે ટૂંક જ સમયમાં એની પાસે લઈ જઈશ. ઉપાધિ કઈ કરતા નહીં. હો હારું હારું જા બટા, હો પૈસા છે? હા છે. હાઈસ, મારા છોકરાએ લફરું કર્યું, મારા માથેથી ભાર ઉતરી ગયો. કીધું તું કે વાહાડા બાંધી ટમેટા છોડ ઊભા કરી નાખો, પણ ન કરે કાઈ. અડધું ટમેટું બગડી જાય. બીજો લે આવ્યા, લે ખારું મોઢું કર, ખારું મોઢું કર. ખારું મોઢું તું કર તો ખરી. આ હેની ખુરશીમાં મારા છોકરાએ લફરું કર્યું. એ હારું કહેવાય? હારું કહેવાય ને. જો મારે ઘરો ઘર દોડવા જવું પડે, કોક છોડી દ્યો, કોક છોડી દ્યો, ઈ બધી લપ ગઈ. અને મારો છોકરો તો રૂપારો, એટલે ઈ છોડીમાં કઈ ઘટતું જ ન હોય. તમે જોઈ હવે જો વાત, તમારો છોકરો રૂપારો પણ જાડીઓ છે તો છોડી એના પ્રમાણમાં જ હોય. ઈ જે હોય ઈ મને ગમે. જો મારો છોકરો ગમે ને આ લફરું કરે ને મને બહુ ગમે. હું ગમે? આ હારું ન કહેવાય, કાયદેસર થાય ને હારું કહેવાય. છોકરાએ લફરું કર્યું એમાં આટલી બધી રાજીપો હોય? કાયદેસર જ કરવું છે. ગણે બેહારો છે, મંડપ રોપવા છે, અને આમ તું જો ને તો મામેરું લઈને આવશે અને મારા ઘરેથી જાન જોડવી છે. ડોહી તો છે ને, મામેરું વધાવશે કોણ? છે ઘણી બાયું છે અમારા કુટુંબમાં. હો અમે નખો દિયા નથી. કુટુંબમાં છે કોકે સિંધુ હોય, રાજી ખુશીથી કર્યું હોત તો આ લફરું કરીને તમે હગાયું કરો તો કરાય જ ને. એમાં શું વાંધો? છોકરાને ગમતો હોય કરાય. અને આપણા ગામમાં કોઈ લફરું નથી કર્યું, મારા છોકરાએ લફરું કર્યું, એટલે તમારે બધાને તો રાજી થવાય. ગામની આબરૂ કાઢી. ગામમાં કોઈ દી આવો બનાવ નથી બન્યો, પહેલી વાર બને છે. ત્યાંની છે સોડી. હવે એ જે પૂછ્યું નથી, હાઈ જે પૂછી સાઈડ તો ક્યાંક ફરવા જવાના. સાઈ હું ડોહા ફડકે સડ્યો છો, હજી મગમરીનું નામ નથી પડ્યું. સોડી ક્યાંની છે, કોની છે, એના મા બાપ હા પાડશે કે નહીં પાડે, અને મંડ્યો છો ગામમાં ધજાગરા કરવા. ઈ ધજાગરા ન કહેવાય. મારા છોકરાએ લફરું કર્યું, મારા છોકરાએ લફરું કર્યું. આને તો એમ છે ને છોકરો જંગ જીતી આવ્યો. અરે બુદ્ધિ વૈના ના. કાજલ, હવે આપણા લગન ને હે ને જાજો ટાઈમ ની વાર નથી. હા થઈ ગયું, નક્કી થઈ ગયું. હવે ભગવાને મારી હાંભળી લીધી. હો બાકી આ છેલ્લા 4 વર્ષથી હું ભગવાનને માનતા કરતી હતી, કેટલા તો વ્રત રહેતી હતી, કેટલા તપ કર્યા કે તારા બાપા માની જાય. આજે તે હારા સમાચાર સંભળાવ્યા. મારા બાપા માની ગયા. ઈ તો કો આજે તે હારા સમાચાર સંભળાવ્યા. પણ કાજલ, હા હા મારા બાપાની વાહેલી વાત તું સાંભળીશ ને હા
તો લગભગ તારા ફેસિંગ ઉડી જાય હો. કેમ? મારા બાપાએ પાછી એક શરિયત મૂકી છે. એ શરીયત મૂકી હોય તો સમજાય. તું મારા ઘરનો જમાઈ કહેવાય. પણ કાઈ નહીં તારા બાપાએ શરીયત મૂકી. મેં મારા બાપાને કેટલા સમજાવ્યા કે બાપુજી હા. તમારે શરિયત ન મુકાય, તમારા હાથેની હું શરિયત મૂકી દઉં. આ તારા બાપાનું કામ છે ને ઓલો પોયદરા જેવું છે. જ્યારે હોય તે પોયદરા આટીકા મૂકીને બીજાની જિંદગી ગોટે ચડાવી દેસ. મેં કેટલા સમજાવ્યા પણ ઈ કે ના, શરિયત તો મારી જ હાલશે. મને ન હાલવા દીધો, મને ન પૂગવા દીધો. શરિયત એવી મૂકી છે એમને હા કે હું કહું ને મારા બાપા, હા ઈ તારા બાપા કરવા જોઈએ. ઈ એમ કે છે કે હું કહું તારા હારા મને દેવા જોઈએ. અરે દાય દેહે. હવે આમ જો આપણે માતાજીની દયાથી 35 વીઘા જમીન, હા, ગામમાં 2 મકાન ઘરના, અને હું એક ને એક દીકરી, હા. અને એ બધું આજ નહીં તો કાલ મારું જ છે. અને હું મારા મા બાપની એટલી લાડકી છું ને કે તારા બાપા માંગીને કેટલુંક માંગશે. મારા બાપા મસ્તા મોઢે દઈ દે કે લઈ જાવ ઈ તું તાર ઉપાધિ નથી. સરી તેટલી જ છે ને. બસ જો તારા બાપા મારા બાપા કે ઈ દે ને તો આપણા બેના લગન ગાયો ગા. બસ સમજો, હા. મારું ખાલી ઈ સપનું હતું કે એકવાર આપણે બે 4 ફેરા ફરી લઈને હું પરણેલી થઈ જાવ. અને મને સમજો, હા મને એક જ વાત મંજૂર છે હમ. કે આપણા બેના લગન થવા જો. આપણે બે છૂટા પડશું ને તો જરી મજા નહીં આવે. નહીં જ આવે ને. અને મને ખબર છે જો કે તારી વાહે ઓલી પૂરી કેદુની છે ને, મને ખબર છે તારા હામું જોવે છે ઈ. પણ હું એને સામું જોઉં છું. મને જોતોય નહીં. નકર જીતે આંખ બારે કેહી લઈ. તું હજી મને ઓળખતો નથી. મારું નામ એટલે નામ, નકર મારી નાખું ટામ. હું જેટલી હોજી દેખાવ છું ને એટલી શું નહીં. એમ તો મને ખબર છે તારી સામું ઓલો મયુર જોવે છે, પણ મેં કોઈ દી કીધું તને? હું ન કહું, મને ખબર તું મયુર સામું જોતી નથી. મેં જોયું એના હામું. મારી હટીની દિવાલમાં રહે છે બિચારો. ત્રણેય ટાઈમ મારી સેવા કરે. હવારમાં મને ચા બનાવીને પાઈ જાય છે. બપોરે મને બહારથી ટિફિન લઈ આવીને ખવડાવે કે તને બહારના દાળ ભાત ભાવે છે. પણ મેં તને કોઈ દી કીધું? ઈ બીજા ગયા તેલ લેવા, આપણે આપણું કરો. અને તને જો ઈ જ કહું છું. જો હજી તું એમ માર પાસે સીધો આવજે. નકર પછી તને ખબર છે ને મારી આખી લાઈન છે. હું તારી હારે હું તો હાલું છું કોઈ દી. તું તો અને નથી સમજો, હાલતો પણ તારા બાપા હાલે એનું હું. હવે તો મેં મારા બાપાને કહી દીધું હા. કે મારે લફરું છે. મને દાંત કાઢવા મળે કે કાંઈ વાંધો નહીં દીકરા, લફરું કરીને માં હું વાંધો છે કે. આ તે બાકી દુનિયા લફડા કરે. આપણે બે નવી નવી ન કરી. હાલ વાંકણે ફરી આવી આપણે બે જઈને. ના માન્ય ન થાવ. કા મારે ફિલ્મમાં જાવું તું તે મને 4 વાર ચીગમ દીધી. ચીગમ ખાવી છે? ચીગમ નથી ખાવી. મારે ફિલ્મમાં જાવું છે. પણ અત્યારે તો 100 વિયો ગયો, હવે શું કરશું? તો કાલ લઈ જાવી જોહે. હા તો કાલે લઈ જાય. ચાલ પેલા અત્યારે આપણે ફરતા આવી, આટો મારતા આવી. અને ઉભો રે. હા મારે એક આઈસ્ક્રીમ ખાવી અને 2 ચોકલેટ. તું કે ને ઈ તને ખવડાવી દઈશ. તું હાલ. એ કાજલ નહીં માં, બારા નીકળજો જરા. ના મુંજાઈ મરી ગઈ છો. એ હા કાજલના બાપુ. હા સાયણી હોતી આવી. એ આમ જો. હા આ તમે રવજી આતાના લેવા તા પીસડો મકાનને કલર કરવા તો પાછો હેને દયા આવાય કોકનો ટાઈમે. રવજી હતા ને હવે પીછડાની કાંઈ જરૂર નથી. હવે પીછડો અમે હાલે એમ નથી. અને હું આ રંભામાં સાયણો લઈ આવી હતી ને કીધું દેતી આવું. આપણે બધુંય છે ને, શું કામ બીજાનું માગે? એટલે હોય એટલે બધી વસ્તુ એમનેમ જ રે. તૂટી ગયો સાયણો એટલે લેવા જાવો પડ્યો. તો કહેવાય ને મને, હું નવો લઈ આવે બજારે. હા તમે એમ થાય કયા કરો છો ઈ ક્યાં મને નથી ખબર. શું શાક શેનું બનાવ્યું? આખા અડદનું શાક કર્યું છે. જિંદગીમાં કોઈ દી સારા શાક ન કર્યા, આખા અડદ જ કર્યા તે. કાંઈક સબ્જી કરાય, લીલોતરી કરાય એમ કહું છું. એ લીલોતરી નો ખવાય. કાયમી ઉઠીને કઈ કઠોળ ખાવ. કાયમી ઉઠીને લીલોતરી, કાયમી ઉઠીને લીલોતરી. ભાવ ફડકે બરે છે. તારા માવતરીએ બધા કઠોળ ખાય એટલે અમારે અહીં શું કઠોળ જ ખાવાના? અમે તમાર માએ કોઈ દી કઠોળ ખાતા શીખવાડ્યું છે તમને? એટલે કઠોળ રાંધું છું. છોડી કેમ નહીં ગઈ? એલા હું શું કહું છું તમને? શું? આ સોડી જ્યાં જાય ત્યાં બેઠી રહે, જ્યાં જાય ત્યાં બેઠી રહે. બોલો. તે તારે ધ્યાન રાખવાનું હોય. હું અહીં ઘરમાં રહું છું, હું તો વહી જાઉં વાડીએ. હું નહીં કહેતી હોય તો એમ કે બા મારે ઓલું કામ હતું ને બા મારે ઓલી બેનપણી ભેગી થઈ ગઈ, ઓલી બેનપણી ભેગી થઈ ગઈ. બેહેનિયા બપોર ને હુવેનિયા હાંજ. છોડીની બેનપણી બહુ વધી ગઈ. હવે આપણે એક નાક છોડી નો એને કાંઈ કહેવાય, ફરી કાંઈક રીહ ચડી જાય. હા ઓલી છે ને હમણાં એક પૂરી આવ્યા. પૂરીની વાયદે બહુ ચડી છે. મારે કેવું છે પૂરી ભેગી તો રખડતી નહીં. સાચી વાત. આવી લે. એ સોડી. હા ક્યાં ગઈ તી અત્યાર સુધી? બેનપણી આગળ. અરે બેનપણીએ તો દીધા આવે. એક કામ કર એના ભેગી ને થેલો ભર લે લુગડાનો અને એને ભેગી રહેવા વઈ જા. દારા દેમાય તું છોકરીને.
દારા નહીં દેવાના છોકરી. એક કામ કરો, માળિયું હે ને માળિયું તૈયાર કરો અને છોડીને માળિયા માથે બેહારી દ્યો. મુંડા તો લાગો, પછી તમને કોઈ નહીં કે હું એની માં છું, મને કે કો. એ ભલે મને કેવો આમ જો છોડી આપણે મોજમાં જ રહેવાનું. અરે અત્યારે સુધી કોઈ કેવા આવ્યું છે હા કે ના ના આવ્યું નથી, હવે લગભગ આવશે એવું લાગે છે મને. કોઈ નો આવે. રોવરાવી છોકરીને. આ જા જા ઓલ ફ્રીજમાં સફરજન પડ્યા, સફરજન ખા જા. હા એ જાવ સુધારી દ્યો, એ સુધારતા નહીં આવડે. એ બધું એને આવડે છો. અને માર્કેટમાં જાવ હજી ડ્રેગન, કીવી, જામફળ લેતા આવો. બધું લઈ આવીશ. તારે ઉપર ધ્યાન, તું એમાં કઈ ખાતી નહીં, છોડીને જ ખાવાનું છે. મેં મારા બાપાને ઘીરે કેટલું ફ્રૂટ જોયું છે હો. ભલે જોયું. જો મારી છોકરી રાજી રહે ને એમાં હું રાજી છું. તમારે એકની છોકરી નથી, છોકરી મારી છે અને મને વાલી છે, કઈ દવલી નથી. હાલી હું નીકળા છો. આ તો છોકરી રાજી રહી હોય ને એમાં આપણે રાજી જોઈ. હજી તો આવડો છોડવો થયો, કેદી પોપૈયા આવે ને કેદી પાકે. તમે પાકી જાઓ લગભગ, તમારા પપૈયા નહીં પાકે. આવતા હવે તું ધૂ બળ્યો ને સ્વાદ હું તો પણ આખો દી પપૈયામાં તમારી નજર આમ જો આ કુકડું વરી ગયા પાંદડા. રોગ લાગી ગયો છે, તને લાગી ગયો છે એમ. એ તમે રોગ લગાડ્યો છે. તને લાગી ગયો તો નાનો હતો તો એટલે વૈધો જ નહીં, આડો ફાટ્યો. એ તો મારા બાપા એ ક્યાં વહીતા હતા. તને શું કહું છું, હા માર બોલો. તને એક ઠપકો દેવો. મને ઠપકો દેવો શેનો? કાલ મારા ઓટે હા હાઈજે 9 વાગે વલભાની સોડી, મગનાની સોડી, હમ. નાથિયાની સોડી, ઓલા રોઘલની સોડી અને તારી સોડી હમ. બેઠી બેઠી દાંત કાઢે ને રૂંબાળા લે રૂંબાળા લે રૂંબાળા લે. અને પાછી તારી સોડી તો ઘડીક બારી નીકળીને ખીજાણી રે છોડ્યું અવાજ કરો માં તો સાની મને બેહી ગયું. પછી પાછી આવીને તો ઓલી સાર બેઠી, તારી સોડી તો હતી નહીં. એ તો ઘરે આવતી રહી હોય ને છોડી બિચારી બેઠી હોય દાંત કાઢતી હોય. ઘરે કાઈ ન આવી હોય. મને તો ઊંટનો પગ અવરો લાગે છે. એ સી એવું એટલે કહું તું છું. મારી છોડી ઉપર કઈ શંકા કરે? પાડો હી મુવા છે એટલે તને શિખામણ દઉં છું. સોડી જુવાન થઈ ગઈ છે અને હવે છે ને ભીને આયત કર દે. જો હું એનો બાપ છું, મને બધી ખબર હે છોડી જુવાન થઈ ગઈ છે એટલે હું મારી રીતે પરણાવી. બસ તમે ખોટે ખોટા આ ઉંબાડિયા હરગાઓમાં. જો હું આરોપ નથી નાખતી, તારી સોડી ખરાબ છે પણ માપે નથી. હવાનું બોલવાનું રખડવાનું માપ બારું છે. હજી કહું છું કે સંગતનો રંગ સડે ઈ પેલા છે ને સોડીને સમજાઈ લે કાફાઈ ઘરે બેહાડ. આ હારું નથી. હગા મુઆસઈ પાડો હી મુઆસઈ એટલે કહું છું. તમે હે ને ખોટી અમારી બળતરા ન કરો બરોબર. હું ભલે હાવ દેશી માણસ સોયણામાં રખડતો હોય બરોબર, બાકી મારી છોડીને તો આમ જો એવી સારી જગ્યાએ દેવી છે કે મારી છોકરી એ આનંદથી રે જલસા કરે બરાબર. મેં હજી સુધી મારી છોડીને કઈ ઘટવા નથી દીધું અને મારે કઈ ઘટવા દેવું નથી. બધી વાત સાચી છે પણ તારે બધું દેવું છે હું સમજુ છું. હા. હે પણ દીધા દેવું ટાણું આવશે તો દઈને આમનામ રહેત લગભગ દેવાનું ટાણું નહીં આવે તા તો ઈ એની રીતે વાયદા. કાંઈ વાંધો નહીં, તમે ખોટી ચિંતા ન કરો. એના જે લેખ લખેલા છે ને એટલે હમેથી આવશે. લેખ તો તું તો પરણાઈ દે તો લખેલા નકર સામે આલી ની લખીને વૈદા. મને તો એવું લાગે છે આ ભાઈ સમજ વિચાર કર. તું થોડીક દાબમાં રાખ કહું છું. એ મારી છોડી છે, મારે દાબમાં રાખવી ન રાખવી તમે એને તમારા પપૈયા પકવો હો. હું તો મારા પપૈયા પકવું પણ જો તારી ટેટી પાકી લાગે છે હવે. હે ભગવાન, આ છોકરાને કઈ ખબર પડે નહીં. રોજ રોજ લુગડા બદલાવે અને મારાથી લુગડા ધોવાય નહીં. એ ભગવાન, શું કરો હો? આ તારા ગાભા ધોઉં છું. હવે નહીં ધોવા પડે, હવે થોડાક દિન જ વાર છે. ઉપાધિ કરો માં કાઈ. 9 મહિના થયા કેસ બટા. 9 મહિને તો માણાના ઘરે છોકરા રમતા હોય. પણ હું શું કરું, તમારી રાઈટે બધું અટકું છે. ક્યાં અટકે છે ઈ કે? જો તમે જે મારે ઉપર વાત મૂકી હા ઈ મેં મારી ઘરવાળીને કહી દીધી. એને કીધું કાંઈ વાંધો નહીં, મારી પૂરેપૂરી હા છે. હા બીજી વાર બોલ તો. તમે જે મને વાત કરી, તમે જે મારા હારા પાસે માંગશો ઈ મેં મારી ઘરવાળીને વાત કરી. એને કીધું કે કાંઈ વાંધો નહીં બાપુજી કેમ આપણે કરી દેવું છે. એટલે ઘણી ના પાડી દીધી. કહીન અરે વાહ દીકરા વાહ, તો મેળ આવી જાય હો. અને જો તારા લગ્ન કરું ને
તઈ આખા ગામને ધોહાડા બંધ જમાડવા છે હો. કાંઈ વાંધો નહીં, તમે કયો એમ જ આપણે કરવું છે. પછી અને દાંડિયા ડિસ્કન ફતવા ઈ તો આખી રાત કરવા છે. વાહ બાપુજી વાહ. હવે કેદી જાવું છે તું કે તેદી હું લુગડા બદલાવી નાખું. તમારી જે કાંઈ શરિયત છે એના બાપુજી જ પૂરી કરશે ને. તો હું આજ વાત કરી લઉં છું ને કાલ ટાઈમ મળે ને તો આપણે જી આવી ત્યાં. હા હા પછી કબૂલ થા બેસી જાય બેટા. હા તારીખ કાઢ લે તો ગાયો ગા. હા હા હો ખાઈ લેજો રોટલો ને કઢી પડી છે. હે ભગવાન, છોકરાનું ઘર બંધાઈ જાય તો મારે લીલા લેર થઈ જાય. 10 વાર કીધું કે પીસડો દઈ આવો. કોઈની વસ્તુ લાવે ને દેવામાં જ ન સમજે. મારે ના પાડી આવીશ, અમને કોઈ કઈ વસ્તુ દેવી જ નહીં. હજી પીછડા લઈને જ બેઠા છો. તો હું કરું? બાપની ઘરે અહીંયા ખડિયું જ આમ હેઠી બે. ત્યાં ઘણી જગ્યા પડી. બાપની ઘરે ખડિયું કરી અહીંયા કલર કરવા ઊભી થઈ છો. ક્યાં છોડી? એ રહી જો રોવે છે બેઠી બેઠી. કા હું થયું? મને શું ખબર કેટલું પૈસું કેતી જ નથી. અકલ મઠી તે કઈક દારો દીધો હોય એને. એ બાપા મેં એને કાઈ નથી કીધું. જો પટકુડા પાડે છે જરીક પાસ. બોલાવે ને બોલો. ઊભી થા બોલાય. કાજલ મારી છોકરી રોવે ઈ મને કોહાણે જ ન થાય. ધ્યાન રાખો માથે. દીને રાઈ મૂંગી મારી નાખી એક લાકડી. પૂછવા દે મને. શું થયું બેટા? કહી દો બાપુજી. આ તો કહેવાનું જ હોય, એમાં રોવાનું ન હોય. ખરા નહીં થાવ ને. હું કોઈ દી ખારો થયો તારા ઉપર? બોલવા મંડા. આ વાત એવી છે બાપુજી, કદાચ તમે ખરા થઈ જાવ તો. પણ તું વાત કરતો મને બટા ખબર પડે ને. બાપા વાત કરીને હું છે ઈ તારા બાપને એમ છે કે હું તને ખીજાણી સૌ. તું ઘડીક છાની મુની મૂંગી રે હો. બટા બોલ. બાપુજી હા આપણા ગામમાં એક છોકરો છે ને ઈ મને ગમે છે. હું બોલે? એ જોવા જોવા. શાંતિ રાખ, તને કીધું ને મેં. એ હું શાંતિ રાખે તમારું કપાર. પૂરી વાત સાંભળવા દે મને. બોલ તો આગળ બોલ તો. ઈ છોકરો આપણા ગામમાં જ રહે છે. હા બાપ દીકરો બે છે. બે છે. ઈ છોકરાને મારી હારે લગ્ન કરવા છે. છોકરાને તારી હારે લગ્ન કરવા. તને છોકરો ગમે છે? હા ગમે ને તને? હા બાપુ. એ ઈ તો છોકરું છે. કે પેલા ને તને એમ ન હોય. ના જઈને જોવું પડે પેલા. જો ગગી, હું ઈ જ વાત જોતો કે મારી છોકરીને ક્યાંક સારો છોકરો ગમે એટલે મારે અહીંયા જ તેને દઈ દેવી. તું એને ચિંતા કરમાં, તું એને બોલાવી લે અહીં ઘરે. બોલાવી લો બાપુજી. હા પણ એક વાત છે એમાં. અરે શું વાત? ઈ છોકરાના બાપુજી છે ને ઈ એમ કહે છે કે હું માંગુ ની દે ને તો જ હું લગ્ન કર દઉં. લે હવે કાલ સવારે તેનો બાપ આ બધી જમીન માંગે એટલે શાંતિ રાખ તું. આમ જો ગગી, તું જરાય ચિંતા કરમાં. હવે ઈ માગી માગી માગશે શું? અને જે માગે ને ઈ માગ દેવું છે. બરાબર? હવે તું એક ને એક છોકરી છો. આપણે છે કઈ છોકરો કદાચ મકાન માગે, જમીન માગે ને તોય માર દઈ દેવું. હાલ બરાબર? તું તાર બોલાવી લે રાજી ખુશીથી જા. તો અત્યારે જ કઈ આવું બાપુજી હાંજે આવી જાય. હા સાંજે કઈ આવું હાલો. એ હાંજ ન પડવા દેવાય. ભેગા તેરતી આવજે. હાલી હું નીકળા છો. તમે બાપ દીકરી નહીં હરેડે સડવા દ્યો. આકડા ભીડીન કેમણા આયલા બાપને ગગો છો કે ભાઈબંધ છો કાંઈક દઈશ તો હુજવા દ્યો. એ હવે તું જેમ સમજ એમ. હવે તો બાપને ગગામાંથી ભાઈબંધ થઈ ગયા ભાઈબંધ. એવું બધું તાર છોકરાએ હું ને કર નાખ્યું છે. એ મારા દુઃખમાં ભાગ લેવા માંડ્યો. જો મારાથી હવે ઘરના કામ નથી થતા ને તે છોકરાએ નક્કી કરી લીધું છે કે બાપુજી મારા ભેગા હાલો અને આપણે હક પણ નક્કી કરી આવી. ક્યાં નક્કી કરવા જાવ છો? ઓલા વિપુલ ડોહાની છોકરીને ન્યા એની હારે જ મારું કરવાનું છે. આમથી લફરું છે કા બાપુજી? એટલે આ તું કેતો તે ન્યા છે. હા હારું જાવ 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 કા જાવ જાવ. કા મોટું બગાડે? ના જાવ જાવ. તમે અમારી ભેગા હાલો ને. ના વો ભૂંડું લાગવા આવું નથી, માર ખાવા આવું નથી. કાન્યા ભૂંડા લાગશો ને કા તમે માર ખાઈને આવશો. વિપલાને ઓળખું ને તમને ઓળખું, એક એમાં કાંઈ કાઢી લેવા નથી. અને ભગવાનની દયા થાય ને જો બધું નક્કી થઈ જાય ને તો મને જાનમાં લઈ જાજો. બાકી અટાણે મારે ક્યાંય આવવું નથી બાપા. ના હો. શું વાંધો પડ્યો છે? બેટા મારા પગ પાછા પડે છે. તમારે પગ પાછા નથી પડવાના, તમારે પગ આગળ વધારવાના છે. પણ ઈ બોલી કે માર ખાઈને આવશો, માથા ભારે હોય તો ઉપાધિ થાય. કાંઈ માથા ભારે નથી બાપુજી, ગરીબ ગાય જેવા છે. એમ નહીં હા બેટા, માંગુ છે પણ માંગુ હું. તમને મજા આવે માંગજો. તમે કાંઈ ઉપાધિ કરતા ને તમને કાંઈ મનમાં હે ને સંકોચ ન રાખતા. એટલે જે માંગવું એ આપણ દેશે. દે હે એમ હા. હું કહું
કહું છું આ મહેમાને ટાઢા થીગડા જેવા હજી નો આવ્યા આવશે ધ્યાન રાખો અહીંયા ક્યાં આબરૂના ધજાગરા કરો છો એમે હાલો દેવ એ આવો એવું નથી અહીંયા ઓલો પાણો હોય ને ઠે આવી ગયો હે રામ રામ કેમ સારું હે રામ રામ જય શ્રી કૃષ્ણ ક્યાં આ કણે બેહો ને જય શ્રી કૃષ્ણ બેહો કરવાનું કરો નો કરવાનું કામ કરો છો હું નો કરું બેટા ભૂલાઈ જાય મારે કાઈ આવવામાં તકલીફ નથી પડી ને ના તકલીફ કાઈ ન પડી સ્પેશિયલ રિક્ષા કરી એ હારું ઉભા રહ્યો એ કાજલ હા બા એ હાલ મહેમાન આવી ગયા એ પાણી ભરતી આવજે હું હાલે શાંતિ હો બસ પાણી મોરું નથી પડતું ને મૂંગા બેહો ને હે પાણી મોરું નહોતું ને અમે આવું જ પીસી હારું લ્યો વાત તો છોકરાવે કરી છે હા એ કાજલે વાત કરી મને બધી આ મારો છોકરો હે પેલા ખોરાનો એમ હા મારે જો આ પેલા ખોરાની એક ને એક દીકરી છે એમ મારે તો પેલો ને છેલ્લો આ બધું આ અમારે એમ જ છે અમારે પેલો ને સેલો એક જ ખોરો છે હારું બાપા અને હવે જો છોકરાઓને ગમતું હોય તો કરી નાખી કંકુના અને વેલાહર જાન લઈને આવી હાઈ તો છોકરાને એકબીજાને ગમતું હોય તો પછી આપણું તો આમાં કઈ હાલે નહીં બરાબર એને જો રાજી ખુશી હોય તો આપણે શું વેવાય વાંધો હવે કાઈ વાંધો નથી ને તમારે વ્યવહારમાં જે આવતું હોય એ ચિઠ્ઠીમાં લખીને મોકલી દેજો એટલે અમારે લેવાની ખબર પડે લ્યો વાત કરો મોકલી દેજો લખીને હવે તમારે જે માંગવાનું છે માંગો ને હમણાં બેને તો ગમે જ છે પણ એ બટા બધું નિરાતે હોય નિરાયતો હોય મોટી વાત કહેવાય મોટી આમ જો વેવાય એમાં અમારે બોલવાનું ન હોય તમે હેને તમે જેટલું પોગો જેટલો હરખ હોય ને એટલું અમાર છોડીને સડાવી દેજો દાગીનો એ બધું બરોબર છે પણ મારી એક શરત છે આ તો કાજલે વાત કરી હતી કે માગે ને એ વસ્તુ આપણે દેવાની છે મેં કાઈ વાંધો નહીં વેવાય તમે તમારે માગો મારે એક ને એક દીકરી છે બરાબર તમે જે માગો ને હું આપવા તૈયાર છું નોય હા એમ જ હોય એમ હા એ તો માંગી લઉં માગો ને એમાં વિચારવાનું શું હોય માંગી લઉં માંગો આમ કેમ કરે છે માંગી લઉં પછી માગો ને બાબા તમને તો છૂટ મૂકી છે તો એક કામ કરો હા તમે તમારી છોડી દેવા તૈયાર છો હા અને ભેગું છે ને છોડીની માં મને દઈ દો એટલે છોકરાનું ઘર બંધાઈ જાય ને મારું ઘર ઢંકાઈ જાય અજર બાપાએ તો બહાર ફૂ રવિ આપણે નીકળો અડો હા તારું ઘર ઢંકાઈ જાય અને મારું ઘર ઉઘાડું થાય દેવામાં ડૂબી શકો બાપા ઉભા રહ્યો મરી ગયો હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.